આશાપુરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમી છેલ્લા 12 વર્ષથી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ તાલીમ વર્ગો સફળતાપૂર્વક ચલાવી રહી છે. સંસ્થાના બાળકો દર વર્ષે સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ, યુવા ઉત્સવ, બાલ પ્રતિભા જેવા સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા ઉજાગર કરે છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કચ્છનું નામ રોશન કરવામાં એકેડમીના તાલીમાર્થીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કલા મહાકુંભ 2025 અંતર્ગત ભચાઉ ખાતે યોજાયેલી પ્રાદેશિક કક્ષાની સ્પર્ધામાં આશાપુરા વુમન્સ એકેડમીની વાંસળી ક્લાસની તાલીમાર્થીઓએ વિવિધ વય કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં હર્ષી કટારમલ, દીતિ જોશી, નિધિ બિજલાણી અને બ્રિંદા બુસા વિજેતા બન્યા હતા. ત્યારબાદ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ એકેડમીની દીકરીઓએ પોતાની કળા અને કુશળતાનો ડંકો વગાડ્યો. રાજ્યકક્ષાની સ્પર્ધામાં કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત વાંસળી વાદનમાં દીકરીઓ વિજેતા બની હોવાનું ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હર્ષી કટારમલે રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું, જ્યારે 12 થી 20 વર્ષની કેટેગરીમાં દીતિ જોશીએ તૃતીય સ્થાન મેળવી કચ્છનું નામ ઉજ્જવળ કર્યું. આ તમામ તાલીમાર્થીઓને તેમના ગુરુ દ્વિજેશભાઈ કનૈયા દ્વારા સઘન તાલીમ આપવામાં આવી હતી, તેમજ કેન્દ્રના વ્યવસ્થાપક સંગીતાબેન પુરબિયાએ માર્ગદર્શન આપ્યું હતું. આશાપુરા વુમન્સ એકેડમીના મેનેજર હસ્મિતા ત્રિવેદીએ આ માહિતી આપી હતી. આ સિદ્ધિ બદલ આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન ચેતનભાઈ શાહ અને મનનભાઈ શાહે દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે શ્રીમતી દીના ચેતન શાહે તેમને સિદ્ધિને બિરદાવતા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.